આ તરફ કચ્છના માંડવીમાં જીએચસીએલ કંપનીનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। બાડા ગામે જીએચસીએલની નનામી કાઢી ગામમાં ફેરવવામાં આવી હતી અને કંપનીનું બેસણું યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સરકારે 1340 એકર જમીન જીએચસીએલને ફાળવી છે। જીએચસીએલ દરિયા કિનારે સોડાએસ પ્લાન્ટ સ્થાપવાની છે અને આસપાસના 20 ગામના લોકોનો કંપની સામે વિરોધ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે ખેતી, પશુપાલન અને માછીમારીમાં ભારે નુકસાની થઈ શકે છે જો આ પ્લાન્ટ અહીં સ્થપાય છે તો, અને તેને જ પગલે આ કંપનીની નનામી કાઢવામાં આવી અને બેસણું યોજવામાં આવ્યું। અને કહેવાય કે ફક્ત કોઈ 5-25 ગામ નહીં પણ લાખો હજારોની પબ્લિક, આજુબાજુના વસતા ગામડાઓ, તમામ લોકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે, કારણ કે આ કંપની વિકાસ નહીં પણ વિનાશ નોતરવા માટે આવી રહી છે। વિનાશનો એક એવો રાક્ષસ છે જે અમારી ખેતી, અમારું પશુપાલન, અમારું મત્સ્ય ઉદ્યોગ, અમારો મધનો ઉદ્યોગ, આ તમામ વસ્તુઓને ભરખી જનાર રાક્ષસ છે, જેના ભાગરૂપે આજે અમે લોકોએ બાડા ગામમાં એક રેલીનું, સ્થાનિક રેલીનું આયોજન કર્યું છે, જેમાં બાડા, પાંચોટિયા, ભાડા, જનકપુર વગેરે ગામો સાથે જોડાઈ અને અમે જે આ વિનાશનો રાક્ષસ અમારી પ્રકૃતિ, અમારી ખેતી, અમારું પશુપાલન જેનો ભરડો લેવા આવી રહ્યું છે તેને રેલી કાઢી અને તેનું પૂતળા દહન અને એની નનામી કાઢી અને અમે એને જાકારો આપીશું।